તો આજે બનાવવાના છે આપણે ડુંગળીવાળા ભાત. ડુંગળી, મરચાં, ટમેટાં કાપી નાખ્યા, મીઠો લીમડો લઈ લીધો છે. તો હાલો હવે ડુંગળીવાળા ભાત બનાવી નાખીએ. અને જો આ ચોખાઈ આપણે મસ્ત મજાના કુકરમાં નાખીને એક સીટી મારી દીધી છે, એટલે આપણા ભાત બનીને થઈ ગયા છે તૈયાર. કડાઈમાં તેલ ગરમ કરી લીધું. તેલ ગરમ થઈ ગયો એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી દીધી. પછી મીઠો લીમડો નાખી દીધો. હવે આમાં ખાલી મીઠું નાખવાનું છે આપણે, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. થોડુંક મીઠું નાખી દીધું અને હવે આને છે ને થોડીક વાર આપણે 2 મિનિટ જેટલા ચડવા દઈએ. અને એ ચડી ગયા ને પછી એમાં નાખી દઈશું આપણે આપણા ભાત અને કરી નાખીએ અને મિક્સ. તો ભાત નાખી દીધા, હવે આને મિક્સ કરી નાખીએ. મસ્ત મજાના મિક્સ થઈ ગયા. હવે આની ઉપર આપણે નાખી દઈશું કોથમરી, એટલે કે ધાણા ભાજી. તો આ આપણા બનીને તૈયાર થઈ ગયા છે કાંદા ભાત, એટલે કે ઈરુલી રાઈસ. તો હાલો બધાય ખાવા માટે થઈને.